તમે અહીંયા કીધું કે સ્ટોક સ્પેસિફિક જો છે અપ્રોચ અહીંયા રાખવો જોઈએ. હવે જો અમુક સ્ટોકની જો આપણે વાત કરવા જઈએ તો એક ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટનો કાઉન્ટર તમે જો કે આજે જે છે એક ન્યૂઝમાં પણ હતો અને ત્યારબાદ તમે જો 12% તેજી થતી જોવા મળી હતી. જિગ્નેશ, શું વ્યૂ બની રહ્યો છે આની અંદર? ખરીદારી કરી શકાય? કારણ કે સ્ટોક ખાસો ભાગી ચૂક્યો છે, 440 ની આજુબાજુ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. ખરીદારી કરશો આની અંદર હજુ પણ? આઈ થિંક જે રીતના સ્ટોક ખાસો ભાગી ગયો છે, 440ની ઉપર જતો રહ્યો છે, એ રીતના એક વસ્તુ તો ક્લિયર છે કે આ સ્ટોકે પોતાનો અપટ્રેન્ડ જાળવી રાખ્યો છે અને અત્યારના જે ઋષિન મૂવ જોવા મળે છે એ ઘણા બધા સમયના કન્સોલિડેશન પછી જોવા મળે છે. આઈ એમ શ્યોર કે આ મૂવ જે છે એમાં ઘણી સારી સ્ટ્રેન્થ છે. જો ખરેખર રિસ્ક એપેટાઇટ વધારે હોય, રિસ્ક લેવાની તાકાત વધારે હોય તો મારી દ્રષ્ટિએ આ સ્ટોકને હજી પણ બાય કરી શકાય, કારણ કે મોમેન્ટમ કાઉન્ટરની ફેવરમાં છે. જે રીતના સ્ટોકે પોતાની કન્સોલિડેશનની રેન્જ છે 425ની આસપાસ, એને તોડી અને 440 પર પહોંચી ગયો છે. તો આઈ એમ શ્યોર કે 425ના સ્ટોપ લોસથી હજી આ કાઉન્ટરમાં નવી એક એન્ટ્રી બનાવવાની ઓપોર્ચ્યુનિટી છે. આવનાર સમયમાં આ કાઉન્ટર એટલીસ્ટ હજી પણ 20-25 રૂપિયા ક્વિકલી કમાઈ શકે તેવું દેખાઈ રહ્યું છે. અને જો ખરેખર લાંબા ગાળા માટેની ખરીદી હોય, કોઈ ખરેખર હોલ્ડ કરતું હોય તો એમને 380-390નો સ્ટોપ લોસ લગાવવો જોઈએ, કારણ કે સપોર્ટ લાઇનની નજીક છે. 380-390ના સ્ટોપ લોસથી આ કાઉન્ટર પોતાની પાસે રાખી શક્યું હોય તો આવનાર સમયમાં તો આનાથી પણ વધારે રિટર્ન મળવાની ઉમીદો રહેશે. ઓકે, તો 380 થી લઈને 390 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે આ સ્ટોકની અંદર ખરીદારી કરી શકો છો. અને જિગ્નેશ, શું માનું છે કે હજુ બીજા 20 થી 25 રૂપિયા જે છે ત્યાં સ્ટોકની અંદર સહેલાઈથી અહીંથી બનતા જોવા મળી શકે છે? તો એક પોઝિટિવ અપ્રોચ જે છે ત્યાં સ્ટોક પાસે રાખવો જોઈએ. અને સ્ટોક પણ તમે જો કે આજે જબરદસ્ત અહીંયાથી વોલ્યુમ સાથે અહીંયા ખરીદારી થતી જોવા મળી હતી. તે સાથે જિગ્નેશ, હવે એક બીજું સેક્ટર જે છે કે આજના દિવસ પૂરતું ઉભરાઈને આવ્યું છે તે છે એજ્યુકેશન સેક્ટર. તમે નવનીતના સ્ટોક જુઓ, NIIT જુઓ, MT એજ્યુકેર જેવા સ્ટોક જુઓ, ખાસ એવી ખરીદારી થતી જોવા મળી રહી છે. ટેકનિકલી તમને કોઈ સ્ટોક જે છે એજ્યુકેશન સ્પેસની અંદર તમને પસંદ પડી રહ્યો છે, જો તેની અંદર એક વ્યૂ લઈ શકાય તો? આઈ થિંક NIIT જે એક ફેવરેબલ સ્ટોક છે, કારણ કે ઓવરઓલ આપણે નવનીત કે એડ્યુકોમ્પની વાત કરીએ તો મને એવું લાગે છે કે એ બંને કાઉન્ટર ઓવરઓલ નેગેટિવિટીમાં જતા હતા. ઓફકોર્સ એડ્યુકોમ્પે નીચેની તરફથી જે ઉપરની મૂવ આપી છે એક મોમેન્ટમ પ્લે બને છે. જો એડ્યુકોમ્પ સોલ્યુશનમાં તમારે ટ્રેડિંગ કરવું હોય તો આઈ થિંક ટ્રેડિંગ બેટ લઈ શકાય. 12 રૂપિયા અને 50 પૈસાના સ્ટોપ લોસથી નવી એન્ટ્રી તમે કરો તો મને એવું લાગે છે કે સ્ટોકમાં એક બસ છે. ઉપરની તરફ 18-19 રૂપિયા સુધીના લેવલ પણ અચીવ થતા જોવા મળે. જે પ્રમાણે સ્ટોકની વેલ્યુ છે એ પ્રમાણે થ્રસ્ટ સારો છે, એક ટ્રેડિંગ પિક હોઈ શકે છે. પરંતુ જો લોંગ ટર્મ પોર્ટફોલિયો માટે આપણે વિચાર કરતા હોય તો NIITને પસંદ કરી શકાય. NIITમાં ઓફકોર્સ અત્યારના મોમેન્ટમ ઘણું વધારે છે, એટલે પ્રેઝન્ટલી આ કાઉન્ટરમાં મને કોઈ નવી એન્ટ્રી દેખાતી નથી, કારણ કે નીચેની તરફનું રિસ્ક વધારે છે. પરંતુ દરેક ઘટાડે આ સ્ટોકને રિવ્યૂ કરવો જોઈએ અને પોર્ટફોલિયો પિક તરીકે પણ જોવો જોઈએ. ઓકે, તો અહીંયાથી NIIT જે છે ત્યાંથી પસંદ પડી રહ્યો છે એજ્યુકેશન સ્પેસની અંદર, અને જો પોર્ટફોલિયો પીક પણ જે છે ત્યાંથી જિગ્નેશ ભલામણ કરી રહ્યા છે કે જો તમારો રિવ્યૂ થોડો ઘણો લાંબા સમય સુધીનો હોય તો તમે આ સ્ટોક જે છે તે તમે તેમાં પોતાના પોર્ટફોલિયોની અંદર અહીંયા રાખી શકો છો. તે સાથે હવે જો અમુક ઇન્ડેક્સ સ્ટોકની જો વાત કરવા જોઈએ તો NTPCનો તમે કાઉન્ટર જો જબરદસ્ત અહીંયાથી વોલ્યુમ સાથે ખરીદારી થતી જોવા મળી છે. જિગ્નેશ, 3.5% સુધીની તેજી થતા જોવા મળી રહી છે. NTPCનો તમે ભાવ જો 145 રૂપિયા સુધી આવતો જોવા મળી રહ્યો છે. ખરીદારી કરી શકાય, કારણ કે ચાર્ટ ઉપર તમે જો કે એક તરફી તેજી આ સ્ટોકમાં આવતી જોવા મળી રહી છે. હજુ પણ આની અંદર જે છે હજુ પણ સારા એવા ગેઇન્સ થતા જોવા મળી શકે છે આની અંદર? ઋષિન, આ જ શોમાં આપણી એક મારી ફેવરેટ પિક પૂછવાનો જ્યારે સવાલ આવશે ત્યારે હું આ જ કાઉન્ટર વિશે બોલવાનો છું. મને એવું લાગે છે કે NTPC ઘણો ફેવરેબલ કાઉન્ટર છે અને જ્યારે ફેવરેટ પિકનો સવાલ આવશે ત્યારે હું આના જ વિશે પ્રકાશ પાડીશ. ઓફકોર્સ આ કાઉન્ટર ઘણું સરસ મોમેન્ટમમાં છે. જી બિલકુલ જિગ્નેશ. તે સાથે જ હવે બીજા સ્ટોકની જો વાત કરીએ તો ટાટા મોટર્સ ઉપર શું વ્યૂ બની રહ્યો છે? 400 રૂપિયા એકદમ બિલકુલ અહીંયાથી નજીક આવતો જોવા મળી રહ્યો છે. 6 રૂપિયા જેવા અહીંયાથી બાકી રહ્યા છે. હજુ પણ ખરીદારીનો મોકો છે આની અંદર? આઈ થિંક ટાટા મોટર્સ, ઋષિન, ભલે કોઈક કયું કારણ છે આપણાને ખ્યાલ નથી આવ્યો. હજી સુધી એવા કોઈ ન્યૂઝ સ્ટ્રોંગ ટાટા મોટર્સમાં દેખાયા નથી જેને લઈને ટાટા મોટર્સ ફેબ્રુઆરી 2015ના 620 રૂપિયાથી પડી અને અત્યારના સબ 300 લેવલ 280 લેવલ સુધી આવી જાય. એટલે એ ન્યૂઝ કોઈક રીતે કન્ફર્મ થતા નથી. આટલું બધું કાઉન્ટર ઇરોડ થઈ ગયું છે. આટલું બધું ઇરોડ થઈ ગયા પછી કાઉન્ટરમાં મને લાગે છે કે એક ઉપરની તરફની મૂવ એક સ્વાભાવિક
બને છે અને એ જ મૂવ આ કાઉન્ટર જોઈ રહ્યું છે. અત્યારના ઓફકોર્સ મોમેન્ટમ બાઇંગની ફેવરમાં છે, પરંતુ આ સ્ટોકમાં કોઈ લાંબા ગાળાનો તેજી હું જોતો નથી. મને એવું લાગે છે કે આ કાઉન્ટર પાસે જે લેવલ અત્યારના છે અરાઉન્ડ 400 તો 425 430ની આસપાસ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી આ હર્ડલ આ કાઉન્ટર ક્રોસ કરતું નથી ત્યાં સુધી લાંબા ગાળાની ખરીદી માટે હું રેકમેન્ડ કરતો નથી. પ્રેઝન્ટલી મોમેન્ટમ ફેવરમાં છે તો આ કાઉન્ટર ઓફકોર્સ 425 430 રૂપિયા સુધીની મૂવ લઈ શકે તેમ છે. ઓકે, તો ત્યાંથી જો ટૂંક સમયની અંદર જે છે ત્યાંથી 415 425 રૂપિયા સુધીના મૂવ જે છે ત્યાંથી ટાટા મોટર્સ ત્યાંથી બતાવી શકે તે હું અહીંયાથી જિગ્નેશનો વ્યૂ બની રહ્યો છે. તે સાથે જિગ્નેશ, જે રીતના નારાયણનો અહીંયાથી આઈપીઓ આવવાનો હતો તે પહેલા તમે જો કે જેટલી પણ હોસ્પિટલ ચેઇન જે હતી જેની અંદર ખાસી એવી તેજી થતી જોવા મળી હતી, તેની અંદર તમે ફોર્ટિસ જોઈ લો, ફોર્ટિસ મલાર જોઈ લો, અપોલો હોસ્પિટલ જોઈ લો, અથવા તો લોટસ આઈ કેર જેવી એક માઇક્રો મિડકેપ કંપની કહી શકાય, તેની અંદર જબરદસ્ત તેજી થતી જોવા મળી હતી. ટેકનિકલી તમને કોઈ કંપની પસંદ પડી રહી છે જે હેલ્થકેરની અંદર અથવા તો હોસ્પિટલ ચેઇન જે ધરાવતી હોય, કોઈ કંપની જે છે તમને ટેકનિકલી પસંદ પડી રહી છે, એક વ્યૂ લઈ શકાય એની ઉપર? ઓફકોર્સ ટેકનિકલી અપોલો હોસ્પિટલ એ આઈ થિંક અમારું ફેવરેટ કાઉન્ટર છે. એઝ અ ડિસ્ક્લોઝર અમે અમારા ક્લાયન્ટને એને રેકમેન્ડ પણ કરી ચૂક્યા છે. જે રીતના આ કાઉન્ટર ઋષિન ચાર્ટ ઉપર મૂવ લઈ રહ્યું છે એ રીતના એવું લાગે છે કે હાયર ટોપ હાયર બોટમ બહુ સરસ રીતે બનાવે છે. દરેક વખત આ કાઉન્ટરે પોતાનું અત્યાર સુધીનું જે મોમેન્ટમ જાળવ્યું છે એની સપોર્ટ લાઇનને ટચ થાય છે, એનર્જી ભેગી કરે છે, ફરીથી ઉપરની તરફ એક મૂવ લે છે. એટલે એવું લાગે છે કે આ કાઉન્ટરનો જે અપટ્રેન્ડ છે એમાં સ્ટ્રેન્થ છે. રિસન્ટલી પણ કાઉન્ટરે 1250 1260ના લેવલ જોયા છે અને ત્યાર પછીની એક અપમૂવ આવી રહી છે. છેલ્લા 2-3 દિવસથી ઘટાડો આવતો હતો. તો મને એવું લાગે છે કે અત્યારના એક એવા સારા પ્રાઇસ પોઈન્ટ ઉપર અવેલેબલ છે. અપોલો હોસ્પિટલને જો ટ્રેડિંગ પીક હોય તો પણ બાય કરી શકાય અને જો ઇન્વેસ્ટમેન્ટ પીક હોય તો પણ બાય કરી શકાય, કારણ કે જે લોંગ ટર્મ ચાર્ટ છે એ પણ એના ઘણા ફેવરેબલ છે. જો ટ્રેડિંગ પીક હોય તો હું માનું છું 1375 1400ના સ્ટોપ લોસથી આ કાઉન્ટરને હોલ્ડ કરી શકાય. ઉપરની તરફ 1500 રૂપિયા સુધીના લેવલ વેરી સૂન અચીવેબલ છે. ટ્રેડર્સે ખરેખર આ સ્ટોક ધ્યાનમાં રાખવો જોઈએ, કારણ કે લોંગ ટર્મ ચાર્ટ તો પોઝિટિવ છે જ, પણ પ્રેઝન્ટલી એ ટ્રેડિંગ પીક તરીકે પણ ઉભરી આવે તેવો સ્ટોક છે. ઓકે, તો 1375 થી લઈને 1400 રૂપિયા સુધીના તમે સ્ટોપ લોસ રાખો અને ઉપરની તરફ જે છે તે 1500 રૂપિયા સુધીના લેવલ જે છે ત્યાંથી આવતા જોવા મળી શકે છે. અને પોર્ટફોલિયો પીક પણ જે છે તે તમે અહીંયાથી કન્સિડર કરી શકો છો અપોલો હોસ્પિટલને. તે સાથે જિગ્નેશ, બીજા કાઉન્ટરની જો વાત કરવા જઈએ તો કેઈઆઈ ઇન્ડસ્ટ્રીનો તમે કાઉન્ટર જુઓ, આજે ખાસી તેજી બતાવતો જોવા મળ્યો હતો. 9% સુધી તેજી થતી જોવા મળી હતી કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર. વોલ્યુમ પણ તમે જો કે જે છેલ્લા 2 અઠવાડિયાનું જે એવરેજ વોલ્યુમ જે હોય છે તેના કરતાં પણ ખાસું વોલ્યુમ સાથે એ ખરીદારી થતી જોવા મળી હતી. ટેકનિકલી કેવો લાગી રહ્યો છે આ સ્ટોક? તમારું શું વ્યૂ બની રહ્યો છે આની ઉપર? ટેકનિકલી કેઈઆઈ ઇન્ડસ્ટ્રી એ વન ઓફ ધ ફ્યુ સ્ટોક છે કે જે એક મલ્ટીબેગર રિટર્ન થવાનો હતો અને એ જ પ્રમાણેની એ મૂવ ક્યારની આપી રહ્યો છે. તમે જો ઋષિન જોશો તો 2015માં માર્કેટ ભલે સરસ પરફોર્મ નથી કરી શક્યું, પરંતુ કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો 40ના લેવલથી અત્યારના 100ની ઉપરનું લેવલ એને ક્રોસ કરી નાખ્યું છે. ઓલમોસ્ટ 3 ટાઈમ્સ ધ મની આ કાઉન્ટરે ઓલરેડી આપી દીધા છે. આજના દિવસ દરમિયાન જે મૂવ જોવા મળી છે ઘણા સમયના કન્સોલિડેશન પછી જોવા મળી છે. એક અપમૂવ આ કાઉન્ટરે શરૂ કરી હતી અરાઉન્ડ જૂન મહિનામાં અને પછી ઓગસ્ટ મહિનામાં એ અપમૂવ પૂરી થઈ હતી. ઓગસ્ટ મહિનાથી કાઉન્ટર કમ્પ્લીટ કન્સોલિડેશન કરી રહ્યો છે. આજના દિવસે નવી મૂવ ચાલુ થવી એ બહુ જ સરસ સમાચાર છે. મારી દ્રષ્ટિએ આપણે મિડ કેપની ને બધી વાતો કરીએ છીએ, ઇન્ડેક્સ બહારના સ્ટોકની વાત કરીએ છીએ, તો આ સ્ટોક ઇઝ વન ઓફ ધેટ સ્ટોક કે એને આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. મને એવું લાગે છે કે સ્ટોપ લોસ એટલે ગઈકાલનો લો અરાઉન્ડ તમે 100 રૂપિયાની આસપાસ સ્ટોપ લોસ રાખો. ટ્રેડિંગ પીક તરીકે પણ આ કાઉન્ટરને જુઓ તો 130 135ના લેવલ બહુ જ ઇઝીલી ક્રોસ કરી જશે અને 130-35નું લેવલ આ કાઉન્ટર ક્રોસ કરે પછી પણ આ કાઉન્ટરમાં રહેવાની મજા છે, કારણ કે ઓવરઓલ આ કાઉન્ટરે ઘણું બધું રિટર્ન આપ્યું છે. લોંગ ટર્મ સાઇડ પણ આ કાઉન્ટર ઘણી સારી મોમેન્ટમ બતાવી રહ્યો છે. ઓકે, તો અહીંયાથી જે છે સ્ટોક અહીંયાથી જે છે તે કેઈઆઈ ઇન્ડસ્ટ્રી ખાસો પસંદ પડી રહ્યો છે અને આપણે આ શોની અંદર પણ જે છે પહેલા સ્ટોક ડિસ્કસ કર્યો છે. 1.5 વર્ષ પહેલા તમે જોવા જાઓ કે 12 કે 13 રૂપિયા બાજુનો સ્ટોક હતો અને અત્યારે તમે જો કે 114 રૂપિયા સુધીનો સ્ટોક જે છે ત્યાંથી આવી ચૂક્યો છે. 150% જેટલું રિટર્ન જે છે તે માત્ર 12 મહિનાની અંદર અહીંયા આપી ચૂક્યો છે. એક જબરદસ્ત ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની હતી અને સારા એવા મૂવ જે છે ત્યાંથી આવતા જોવા મળી રહ્યા હતા અને જિગ્નેશને પણ લાગી રહ્યું છે કે હજુ પણ જે છે કે સારા એવા ગેઇન્સ જે છે તે આ કાઉન્ટરની અંદર હજુ પણ અહીંયાથી બનતા જોવા મળી શકે છે. તે સાથે જગ્યાથી બીજા જો અમુક કાઉન્ટરની વાત કરવા જઈએ તો અરવિંદ કેવો લાગી રહ્યો છે? જિગ્નેશ, આની પહેલા મેં પણ વાત કરી છે, તમે પણ ભલામણ કરી હતી કે સારો કાઉન્ટર છે. હવે ખાસો વધી ચૂક્યો છે, તમે જો કે 350ની લેવલ સુધી આવી ચૂક્યો છે. હવે પ્રોફિટ બુકિંગ કરવાનો સમય છે કે પછી હજુ પણ અંદર ખરીદારી કરી શકાય?
આઈ થિંક અરવિંદ ઘણા બધા ન્યૂઝને લઈને પણ એક પોઝિટિવ મોમેન્ટમ આપી રહ્યો છે. અત્યારના સમયે કાઉન્ટરનું મોમેન્ટમ ઘણું વધી ગયું છે, પરંતુ કાઉન્ટરમાં ડિસફેવર એવું લાગતું નથી. ઘણીવાર ઉપર જતા કાઉન્ટર આપણને વધારે સરપ્રાઇઝ કરતા હોય છે. જસ્ટ બીકોઝ કે કાઉન્ટર બહુ ઉપર જતો રહ્યો છે, આપણે એને કાઢવાનું મન ના બનાવવું જોઈએ. એક સારી ટ્રેલિંગ સ્ટોપ લોસ મેથડથી આ કાઉન્ટરને ફોલો કરવો જોઈએ. ઓફકોર્સ નવી તેજી કરવી હોય તો અરવિંદમાં એન્ટ્રી લેવી અત્યારના સલાહ ભરેલી નથી, પરંતુ મને એવું લાગે છે કે આપણે સ્ટોપ લોસ અરવિંદ માટે રાખી શકાય અરાઉન્ડ 322નો. તો 322ની આસપાસ સ્ટોપ લોસ રાખીને આ કાઉન્ટરની તેજી જે બનતી આવી છે એમાં ખરેખર પાર્ટ લેવો જોઈએ. જો હજી પણ આજના દિવસમાં જે પ્રમાણેનું અપસાઇડ મોમેન્ટમ બતાવી રહ્યું છે એ જો કાઉન્ટર કન્ટિન્યુ કરશે તો આ કાઉન્ટર ઇઝીલી 350 ક્રોસ કરીને 360 સુધી પણ જઈ શકે તેમ છે. ઓકે, તો અહીંયાથી જે છે તે 320 322 રૂપિયાની આજુબાજુ તમે સ્ટોપ લોસ રાખો અને ઉપરની તરફ 360 સુધીના પણ લેવલ જે છે ત્યાંથી અરવિંદમાં અહીંયા આવતા જોવા મળી શકે છે. તે સાથે જિગ્નેશ, અહીંયાથી તળવળકર ઉપર શું વ્યૂ બની રહ્યો છે? કારણ કે સ્ટોક તમે જો ખાસો અહીંયાથી બઝિંગ રહેતો જોવા મળ્યો હતો, સારી એવી અહીંયાથી મૂવ્સ અહીંયાથી સવારના પરમાં આવતા જોવા મળ્યા હતા. પાછો સ્ટોક થોડો ઘણો અહીંયાથી બેસી જતો જોવા મળ્યો હતો. વોલ્યુમ હાલાકી તમે જો કે ખાસું અહીંયા વધતું જોવા મળ્યું હતું. તળવળકર ઉપર તમને ચાર્ટ ઉપર કેવો લાગી રહ્યો છે આ સ્ટોક? ઋષિન, તલવલકર માટે એવું કહી શકાય કે એક વેલકમ મૂવ આપણે કહી શકીએ, કારણ કે ઘણા મહિનાના મંદી પછી આ કાઉન્ટર કન્સોલિડેટ કર્યું છે અને કન્સોલિડેશનને ઉપરની તરફ ક્રોસ કરવાનો ટ્રાય કર્યો છે. આ કાઉન્ટરમાં મંદી આવવાની શરૂઆત 2015થી થઈ હતી. જ્યારે ઇન્ડેક્સમાં મંદી આવી ત્યારે આ કાઉન્ટર ઇન્ડેક્સની જેમ જ મંદી કરતો જણાયો હતો, પણ બિફોર 2015 આ કાઉન્ટર એક ફેન્ટાસ્ટિક રેલી કરી છે. એ રેલીના મિડ પોઈન્ટ ઉપર આપણે આવી ગયા છે, ત્યાંથી કન્સોલિડેટ કરીને કાઉન્ટર ઉપરની તરફ જઈ રહ્યું છે. એક સારું બેઝ બિલ્ડિંગ ફોર્મેશન છે. જે રીતના આ કાઉન્ટર મને લાગે છે કે 272ના લેવલની આસપાસ ઊભું છે, એ જ આ કાઉન્ટરનો મેઇન રેઝિસ્ટન્સ છે. જો આ કાઉન્ટર 275ની ઉપર ક્રોસ કરતું જણાશે તો એક ફાઇન મોમેન્ટમ ઉપરની તરફ બને છે અને કાઉન્ટર અરાઉન્ડ 310 320 સુધીના લેવલ અચીવ કરતું જોવા મળશે. જ્યારે આ કાઉન્ટર 320 સુધી જાય ત્યારે આપણે એને ફરીથી રિવ્યૂ કરીશું અને આ કાઉન્ટરમાં લોંગ ટર્મ માટે કેવા વ્યૂ છે એને આપણે રિવ્યૂ કરીશું. ઓકે, તો ત્યાંથી 320નું લેવલ જે છે ત્યાંથી ખાસ મનાઈ રહ્યું છે. જો તેની ઉપર અહીંયાથી જશે ત્યારબાદ ફરીવાર જે છે અહીંયાથી એક રિવ્યૂ કરવાની અહીંયાથી ભલામણ મળી રહી છે. પરંતુ સ્ટોક તમે જો કે આજે સારા એવા વોલ્યુમ સાથે અહીંયાથી ખરીદારી અહીંયાથી થતી જોવા મળી હતી. જિગ્નેશ, અહીંયાથી તમને એવિએશન સ્ટોક કેવા લાગી રહ્યા છે? કારણ કે પાછા જે ક્રૂડ ઘટી રહ્યું છે ત્યારબાદ પાછા સ્ટોક જે છે એ બઝિંગ રહેતા જોવા મળી રહ્યા છે. જેટ, સ્પાઇસ જેટ અને જો તમે ઇન્ડિગો ઉપર પણ જો થોડું ઘણું ભલામણ કરી શકો તો તમને કયો સ્ટોક પસંદ પડી રહ્યો છે આ ત્રણેયમાંથી? આઈ થિંક સ્પાઇસ જેટ અને જેટ એરવેઝ ઓલરેડી બહુ સારી અપમૂવ આપી ચૂક્યા છે. એવિએશન સ્ટોક વિશે હું જાણું છું કે જે રીતની ચાર્ટ મૂવ્સ છે એ આટલું બધું ફેવર નતા કરતા હતા, તેમ છતાં એ ચાર્ટિસ્ટોને સરપ્રાઇઝ કર્યા છે. ઉપરની તરફની એક ફેન્ટાસ્ટિક મૂવ ઓલરેડી અવેલેબલ થઈ ચૂકી છે. જસ્ટ બીકોઝ ક્રૂડ ઓઇલ ઘટે છે અને આવનાર સમયમાં એકદમ બહુ વધવાનું નથી, એને લઈને જે સમાચારો આવી ગયા છે આઈ થિંક એ ફેક્ટર્ડ ઇન છે. ચાર્ટે પ્રીટી મચ ઉપરની તરફ મૂવ આપી દીધી છે. તો આવનાર સમયમાં એવિએશન સ્ટોક માટે એટલું બધું વધારે સારું ના હોઈ શકે. ખાસ કરીને હું સ્પાઇસ જેટ અને જેટ એરવેઝને જોઈને જ કહું છું. સ્પાઇસ જેટ માટે હજી પણ મને એવું લાગે છે કે અરાઉન્ડ ઉપરની તરફ રેઝિસ્ટન્સ છે 72 75નો. એ જ રીતના જેટ એરવેઝની વાત કરીએ તો જેટ એરવેઝ પાસે પણ ઉપરની તરફ રેઝિસ્ટન્સ છે 635નો. તો જ્યાં સુધી આ રેઝિસ્ટન્સ ક્રોસ થતો નથી કે થોડોક બી ક્રોસ થાય છે તો મને એવું લાગે છે કે કન્સોલિડેશન આવશે અને એ કન્સોલિડેશન વેલકમ સાઇન છે, કારણ કે એક સારી અપમૂવ લઈ લીધી. હવે આઈ એમ શ્યોર કે એક ટાઈમ રન કાઉન્ટરને જોઈશે અને ટાઈમ રન આ બંને કાઉન્ટરમાં આવશે. એટલે નવા સમય માટે એકદમ ટ્રેડિંગ પિક તરીકે એવિએશન સ્ટોકને હમણાં અવોઇડ કરવા જોઈએ. ઓકે, તો અહીંયાથી જે છે ત્યાંથી જિલ્લા પર એવિએશન સ્ટોક જે છે તેને અહીંયાથી એક અવોઇડ કરવાની સલાહ મળી છે. સ્ટોક ખાસ એવા ભાગી ચૂક્યા છે. જે કોન્સોલિડેશન ફેઝની જે રેન્જ જે છે તે અહીંયાથી તૂટે નહીં ત્યારબાદ જ જે છે અહીંયાથી એક વ્યૂ લેવો જોઈએ તે અહીંયાથી ભલામણ થઈ રહી છે. તે સાથે જિગ્નેશ, હવે તમારા કયા ટોપિક્સ હશે આજ શો માટે આજે? જી હા ઋષિન, જે પ્રમાણે મેં વાત કરી એનટીપીસી કે આજના દિવસનો એક બઝિંગ સ્ટોક રહ્યો છે, ટોપ ગેનર્સમાં છે, 3%ની ઓલરેડી અપમૂવ આપી દીધી છે. પરંતુ એનટીપીસીનો તમે જો શોર્ટ ટર્મ ચાર્ટ જોશો તો તમને એક ફાઇન ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન ફોર્મ થતી દેખાય છે. એ પેટર્ન આવનાર સમયમાં ફોર્મ થશે. એનટીપીસી જે ઇન્ડેક્સમાં આવેલો છે એનર્જી ઇન્ડેક્સ, એ ઇન્ડેક્સ પણ એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન ફોર્મ કરે છે. તો ઓલમોસ્ટ એક કોમ્પ્લિમેન્ટિંગ પેટર્ન છે. આજના દિવસ દરમિયાન ઓલરેડી એનટીપીસી
એનટીપીસી એવું જણાવી દીધું છે, જે પ્રમાણેની મૂવ આપી છે એ પ્રમાણે, કે આ મૂવ ઉપરની તરફ કન્ટિન્યુ રહેશે. આ મૂવમાં ભાગ લઈ શકાય, બાય કરી શકાય. 139 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. એટલીસ્ટ 152 ના લેવલ શક્ય છે. મને એવું લાગે છે કે ફક્ત 3-4 દિવસમાં જ આ લેવલ ઉપરની તરફ જતું જોવા મળશે. બીજું બી એક કાઉન્ટર છે, એ પણ મને એનર્જી અને પાવર સેક્ટરનું જ કાઉન્ટર છે. ઓલ્ધો એક એન્સિલરી ટાઈપનું કાઉન્ટર છે, કારણ કે પાવર ટ્રાન્સમિશનનું છે. કેઈસી ઇન્ટરનેશનલ મને પસંદ છે. સ્ટોપ લોસ એમાં રાખવો જોઈએ 150 નો, ટાર્ગેટ રાખવો જોઈએ 164 નો. તમે જુઓ કે બંને જે મેં પીક આપી છે એમાં રિસ્ક એટલે કે નીચેની તરફનું રિસ્ક જેટલું છે એની સામે રિવોર્ડ એટલીસ્ટ 2 ગણો કે એથી વધારે છે. તો આરઆર રેશિયો ફેવરમાં છે. 3 દિવસની બંને પીક છે. મને એવું લાગે છે કે ન્યૂ યર પહેલા આ બંને પીક લોકોને ઉપર તરફ જવામાં સફળ રહેશે. ઓકે, તો અહીંયાથી એનટીપીસી અને કેઈસી ઇન્ટરનેશનલ જે છે તે બંને કાઉન્ટરમાં અહીંયાથી ખરીદદારીનો વ્યૂ અહીંયાથી બનતો જોવા મળી રહ્યો છે. તે સાથે જિગ્નેશ, હવે રજા લેવાનો સમય થઈ ચૂક્યો છે, કોઈ ડિસ્ક્લોઝર હશે આપને? જી હા, ઓફકોર્સ ઋષિન ઘણા બધા સ્ટોક વિશે વાત કરી. ઇવન ઘણા બધા સ્ટોક એવા રેકમેન્ડ કરેલા છે કે જેમાં વ્યુઅર એવું માની લેવું જોઈએ કે અમારો કોઈને કોઈ તરફનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રહેલો છે. વ્યુઅરે અમારી સલાહ સીધી માનવાની જગ્યાએ એમના ફિનાન્શિયલ એડવાઇઝરની પણ સલાહ લેવી જોઈએ અને પછી જ આગળ કામ કરવું જોઈએ. જી જિગ્નેશ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ બધા જ જેટલા પણ આપણે સ્ટોક ડિસ્કસ કરવા સાથે